દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુરાના વિઝન સેન્ટર કરજણ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે માજી રાજ્યસભાના સાંસદ અને વડોદરા લોકસભાના પ્રભારી ભારતસિંહજી પરમાર, લોકલાડીના ધારાસભ્ય અક્ષય પટેલ, મુખ્ય ટ્રસ્ટી અને બાપુના પૌત્ર રાજેશભાઈ રાજગોર સહિતના ટ્રસ્ટીઓ, કરજણના સહજાનંદ બેંકના પ્રમુખ શ્રી કૌશિક પટેલ અને જિલ્લા ભાજપના મંત્રી અમરીશ પંડ્યા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા, જેમાં હરિધામ સોખડાના શ્રી સ્વામિનારાયણ સંસ્થાના બોસ સ્વામીએ આશીર્વચન આપ્યું। આ સેન્ટરમાં આંખને લગતા તમામ રોગોનું નિદાન અને ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મનોજ સોલંકી।